મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આપણે દિવસ રાતના ચોઘડિયા પંચાંગ દિન વિશેષ આ સાથે જ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે ખાસ માહિતી મેળવીશું। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સદર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો બેને કીધું પ્રમાણે બધી જ માહિતી આપી છે, રોજ નવી વાનગી પીરસીએ છે। આજે શું છે નવું? આજે તમારા જેવા જ એક દર્શક મિત્રએ આપણને પ્રશ્ન પૂછ્યો છે, મહેસાણાથી પ્રશ્ન છે, તેમનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે। આજે એમનો ઉત્તર આપીશું, સાથે 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ જોઈશું। શરૂઆત કરીશું પહેલા પંચાંગથી। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે ખાસ માહિતી આપશો। પંચાંગમાં તારીખ 27/11/2025 ને વાર ગુરુવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે માગસર સુદ સાતમ છે। મકર રાશિમાં ચંદ્ર, ખ ને જ મૂળાક્ષર, ધનિષ્ઠા નક્ષત્ર, ધ્રુવ નામનો યોગ, ગર નામનું કરણ છે। કાલે પંચક બપોરે 2 ને 8 કલાકે બેસશે, એટલે કે આવતીકાલે 2 ને 8 પછી ચંદ્ર મકરથી કુંભ રાશિમાં ભ્રમણ કરશે। વિછુડો કાલે નથી, કાલે બપોર ફરીવાર દર્શક મિત્રો બપોર 2:08 પછી પંચક છે। 6:59 નો સૂર્યોદય, સૂર્યાસ્ત 5:53, 12:24 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 11:57, અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું 12:05 થી 12:48, રાહુકાળ બપોરે 1:47 થી 3:10। તો આ બધા ચોઘડિયા સારા, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ કરવા છે ચોક્કસપણે થશે। આ સમયમાં કાલે ફરી એકવાર પંચક બપોરે બેસે છે પહેલા કોઈ સારા કામ પતાવી દો તો એ તમારા માટે સારું રહેશે। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે ખાસ જણાવશો। ભાઈ કાલે ગુરુવાર છે ને સાતમ છે, કાલે શક્ય હોય તો ગાયને 5 કેળા ખવડાવવાથી, કોઈ ગરીબ વ્યક્તિને 5 કેળા ખવડાવવાથી, કોઈ નિર્ધન વ્યક્તિને 5 કેળા ખવડાવવાથી તમારો ગુરુ ગ્રહ પ્રબળ થાય છે। માટે જો કોઈ આજુબાજુમાં ગાય, નિર્ધન વ્યક્તિ કે ગરીબ વ્યક્તિ દેખાય તેને 5 કેળા ખવડાવજો, ચોક્કસથી લાભ થશે। આવતીકાલે અવશ્ય આટલું કરજો। જેનો ગુરુ કુંડળીમાં નબળો છે કાલે પીળા કલરના કપડાં પહેરવાનું રાખે, જેથી એમને લાભ થતો રહે, એનું પણ ચોક્કસથી ધ્યાન રાખે। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમમાં દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। હવે દિવસ રાતમાં કાલે પહેલું ચોઘડિયું શુભ ચોઘડિયું છે, વહેલી સવારના 6:59 થી 8:22 કલાક। બીજું લાભ ચોઘડિયું આવશે 12:25 થી 1:47 કલાકનું, અને ત્રીજું અમૃત ચોઘડિયું 1:47 થી 3:10 કલાકનું। પછી પાછું શુભ ચોઘડિયું છે જે 4:31 થી 5:53 કલાકનું છે। 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ કરવા છે તો થઈ શકે। રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 5:53 થી 7:31 કલાકનું, આ રાત્રિનું ચોઘડિયું છે। એટલે જો કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરો, તેનું ફળ ખૂબ સારું અને સુખાકારી મળશે। સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે, તેનું ખાસ નોંધ લેવી। જી બેન। જી મહારાજ, હવે આજનો જે રસપ્રદ અને વિશેષ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો। ભાઈ આજનો જે રસપ્રદ મુદ્દો છે, તમારા જ એક આપણા પરિવારમાંથી એક વ્યક્તિએ પૂછેલો છે
કે ભાઈ નાની ઉંમરમાં છોકરાઓને નજર લાગે છે, મોટા ઉંમરમાં પણ નજર લાગે છે. નજર ક્યારે લાગી અને નજર દોષને દૂર કરવા શું કરવું, ખાસ કરીને નાના બાળકોને જ્યારે નજર લાગી જાય છે ત્યારે એ નજર દોષ કરવા શું કરવું. તો આજે એનો આપણે જવાબ આપવાનો છે. એક તો નજર ક્યારે લાગે, જ્યારે અમુક લોકોની દ્રષ્ટિ, જેની કુંડલીમાં શનિ નીચનો છે, એવા લોકોની દ્રષ્ટિ ક્યારે સારી નથી હોતી. ઈર્ષાળુ દ્રષ્ટિ હોય, વેરની દ્રષ્ટિ હોય, કહેવાય ને નિંદાની દ્રષ્ટિ હોય. એ લોકો ક્યારેય બીજાનું સારું જોઈ નથી શકતા અને હંમેશા એ લોકો ક્યારે નીચા પડે, ક્યારે અથડાય, અથવા તો એને કેવી રીતે, એટલે ટૂંકમાં એમના નેગેટિવ વેવ્સ, નેગેટિવ તરંગો સામેવાળાને સીધી ઇફેક્ટ કરે છે ને ત્યારે માણસ નજર દોષનો શિકાર બને છે. કે એના જે મગજમાંથી નીકળેલા વિચારો સામેવાળાને સીધા ઠૂસીને એના મગજને હલાવી દે છે. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે ભાઈ, કે આવી નજર દોષ હોય એનું વેવલેન્થ, બ્રેનની જે વેવલેન્થ હોય એ સામેવાળાની અમુક એવી પડે કે માણસનું કામ થતું હોય તો બી બગડી જાય, માણસ ટોકાઈ જાય. તો જ્યારે જ્યારે આવી વસ્તુઓ બનતી હોય છે, માણસના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવા નાના મોટા ઉતાર ચઢાવ હોય છે. અને એવી કોઈ દ્રષ્ટિ જ્યારે પડે કોઈ પણ વ્યક્તિની, નાના બાળકો, અમુક વખત મીઠી નજર હોય, નાના બાળકોને જલ્દી મીઠી નજર લાગતી હોય, વાહ કેવું રૂપાળું બાળક છે, વાહ કેવું સુંદર બાળક છે, આવું બાળક કાશ આપણું હોત, આ બાળક આવું કદાચ અમારું હોત, આટલું સુંદર બાળક, સરસ મજાનું. નાની મોટી અમથી રમાડતી વખતે નજરો લાગતી હોય છે, એને મીઠી નજર કહેવાય છે. તો આવી જ્યારે નજર લાગે ત્યારે એનું નિવારણ શું? નજર ઉતારવા માટે 3 વાર ખૂબ મહત્વના છે. નજર ઉતારવા માટે કયા ગ્રહો જોઈએ? પાપ ગ્રહો જોઈએ તો પાપ વાર હોય તો એક તો મંગળવાર, હનુમાનજીનો દિવસ કીધો છે, દરેકની રક્ષા કરે. એક શનિવાર, શનિવારને શનિ મહારાજનો દિવસ કીધો છે, કારણ કે એમની દ્રષ્ટિમાં જ કહેવાય છે કે પોતે નજર છુપાયેલી છે. શનિની એટલા માટે જ કહેવાય છે કે દ્રષ્ટિ સારી ને, એટલા માટે શનિ મહારાજ પણ બીજી આડી અવડી દ્રષ્ટિઓથી બચાવે, આડી અવડી નજરોથી બચાવે. અને જે ત્રીજો વાર છે સૂર્યનારાયણ દેવતાનો વાર છે, એટલે કે રવિવાર છે અને માતાજીનો પણ દિવસ કહેવાય. એટલા માટે થઈને આ સૂર્યનારાયણ દેવતા પોતે જાગતા દેવ છે, હંમેશા જાગતા હોય છે. એટલે તો સૌ પહેલાં તો મગજ ઉપર વસ્તુ ફિટ કરવી કે 3 દિવસે સૌથી સારી નજર ઉતરે. બીજું કે સંધ્યાકાળનો જે સમય છે, જે વચ્ચોવચ, ના પૂરું અંધારું ના પૂરો દિવસ, અને જે વચ્ચેનો સમય છે જે સંધ્યાકાળ છે, એ સંધ્યાકાળ ઉપર નકારાત્મક વસ્તુઓને સીધી અસર કરીને ભગાડવામાં શ્રેષ્ઠ સમય છે. માટે જ આપણે સંધ્યાકાળે પૂજા આરતીનું મહત્વ છે. તો સંધ્યાકાળે જેના પણ ઘરમાં નાનો કે મોટો કે સ્ત્રી કે પુરુષ કે કોઈ પણ, એના ઘરમાં ઉંમરે ઊભું રહેવું, જે તે વ્યક્તિને ઉંમરે ઊભું રહેવું, જેને નજર લાગી છે. નજર લાગવાના લક્ષણો શું થાય? માથું ખાસ કરીને ચડી જવું, કારણ વગર સૂતા રહેવું, કારણ વગર કંઈ ગમવું નહીં, સાથે ખાવા પીવાના ખોરાકીમાં ઓછો થવો, ખાવા પીવાની ખોરાકી બંધ થવી, ઓછી થવી, નાનો મોટો ઝીણો તાવ આવો. આવી બધી નજર દોષના લક્ષણો છે કે ભાઈ નજર લાગે ત્યારે આવી વસ્તુઓ થાય. ત્યારે જે તે વ્યક્તિએ ઉંમરે ઊભા રહીને તાંબાના લોટાની અંદર જળ, 7 કાળા લવિંગ, લાલ મરચું અને થોડુંક સફેદ મીઠું, 4 વસ્તુ થઈ. સફેદ મીઠું, લાલ મરચું, કાળા લવિંગ,
જળ અને થોડી પીળી સરસવ, પીળી રઈ જેને કહેવાય, પીળા કલરની રઈ, પીળી સરસવ, આ 5 વસ્તુ તાંબાના લોટાની અંદર નાખીને જે વ્યક્તિને નજર લાગી છે તેને ઉમરો કેમ? ઉમરો એ તમારા કેન્દ્રનું સ્થાન છે, ઘરના મેન મુખ્ય દ્વાર કહેવાય. ત્યાં સીધી દિશા એટલે કે જે તમારો દ્વાર છે, પ્રવેશ દ્વાર છે, એ તરફ બહારનું મુખ રાખીને 7 વાર એ લોટો ફેરવીને બહાર કોઈકને કહેવાનું કે ભાઈ મૂકી આવે, 4 રસ્તે નાખી આવે, કાં તો પછી તમારા બાથરૂમમાં પાણી રેડી દે કે બહાર બીજા રાખી દે. બહાર નાખી દે તો બહુ જ સારું, વસ્તુ પાછી લાવી નથી, એટલે બહાર 4 રસ્તે નાખી આવે અથવા તો બહાર કોઈક જગ્યાએ એ પાણી મૂકી દે. અને ચોક્કસથી આટલું કર્યા પછી એ પોતે સારા એના બ્રેન વેવ્સ સારી રીતે પોતાના મગજથી અને શારીરિક દ્રષ્ટિમાં એનો સુધાર જોઈ શકશે. નજર દોષનો જે પણ ખેલ થયો છે તે એકદમ ઓછો થશે. નજર દોષ લાગવાનું કારણ ફરી એકવાર કોઈક વ્યક્તિના વિચારોની જે બ્રેન વેવ્સની લેન્થ છે એ સીધી તમારી ઉપર અસર કરે ત્યારે આ વસ્તુ બનતી હોય છે અને દરેક લોકોને થતી હોય છે, નાના મોટા કે કોઈ પણ. અને એના માટે આપણે ઉપાય પણ આપ્યો છે. આશા રાખું છું તમને આ ગમ્યું હશે. ફરીવાર તમારે પણ જો કોઈ આવી કોઈક મૂંઝવણ છે તો તમે કહી શકો છો, મેસેજ કરી શકો છો. તમારા મૂંઝવણને ચોક્કસથી આપણે જવાબ આપીશું, એના વાચા આપીશું. વોટ્સઅપ પર મેસેજ થઈ શકે છે. અને ફરી એકવાર પણ પ્રશ્ન એવો હોવો જોઈએ કે જે જાહેર જનતાને લાગુ થવો જોઈએ, જેમાં આ પ્રશ્ન હતો. તો મિત્રો આશા રાખું છું આ તમને ગમ્યું હશે અને ઉપાય કરશો, ચોક્કસથી લાભ પણ થશે. જી બેન. જી મહારાજ, આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્યની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ જણાવશો. દિવસ આરામમાં પસાર થાય, નાના મોટા કામકાજ કરવામાં પસાર થાય, નવી વસ્તુઓ શીખવા મળે, નવી વસ્તુઓ જાણવા મળે, પારિવારિક જવાબદારી પૂરી થાય, આજીવિકા ક્ષેત્રમાં પ્રગતિ થાય. તમારા માટે વાદળી શુભ કલર શુભાંક 8. વૃષભ રાશિ, નાના મોટા ફાયદા થાય, સારા એવા લાભ જોઈ શકો છો. વ્યસન છોડવાનો પ્રયત્ન કરી શકો છો. વાંચવામાં રુચિ લાગે નહીં, કશું ગમે નહીં. પારિવારિક સમસ્યાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરજો. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો પતિ પત્નીના પ્રેમમાં મીઠાશ વધે, તમારા 2 વ્યક્તિઓ સાથે સારું બને. મનમાં ચંચળતા છે, ચંચળ મન તમને કોઈ કામ થવા દેતું નથી. શાંતિ રાખો, બધું થશે. કટકી કમિશન દલાલીથી કોઈક નાનો મોટો લાભ થશે. શિક્ષણ અને સ્પર્ધા ક્ષેત્રમાં તમને લાભ જોવાય છે, સારો એવો ફાયદો છે. જાંબલી તમારા માટે શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે જણાવશો. કર્ક રાશિને નાણાંનો વ્યવહાર કરતા પહેલા સાચવવું, બાળકોએ વાંચવા લખવામાં ધ્યાન રાખવું, માથાનો ભાર થોડોક ઓછો થશે. જીવનસાથી તરફથી સાથ, સહકાર અને સહયોગ મળશે. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો જે તે પ્રયત્નો કરો છો તેમાં ભવ્ય સફળતા મળવાના યોગ છે. તમારા કામ સાર્થક થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. કુળદેવી દેવતાનું નામ લઈને દિવસની શરૂઆત કરજો અને બહાર ફરવાની મજા માણજો. ભૂરો શુભ કલર શુભાંક 1 છે. કન્યા રાશિ, સંબંધોમાં મધુરતા રહેશે. કોઈ પણ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે. કામ સારા એવા પૂરા થશે. જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદી શકાય છે. મનમાં કુશંકા રહ્યા કરે, કંઈકનું કંઈક ખટક્યા કરે, કંઈક ને કંઈક વિચાર એક અડગ્યા કરે. રાતો શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ જણાવશો. તુલા રાશિ, કમરમાં દુખાવાની સમસ્યા છે. કમરમાં દુખાવાની સમસ્યા થાય.
પરિવાર સાથે ખટપટ ના થાય તેનું ધ્યાન રાખજો. સામાજિક કાર્યમાં રસ અને રુચિ વધે. પારિવારિક જીવન સુખમય રહે. પોપટી શુભ કલર શુભાંક 9 રહે. આંખોની ચમકમાં વૃશ્ચિક રાશિ, આંખોની ચમકમાં વધારો છે. વિદ્યાર્થી વર્ગને ખાસ અભ્યાસ ઉપર ધ્યાન આપવું. નોકરિયાત વર્ગને સારું છે, સારા એવા સમાચાર, સારા કામ થાય. સહકર્મચારી દ્વારા કોઈ મોટી સહાય થાય. સફેદ શુભ કલર શુભાંક 3. ધન રાશિને નવી વ્યક્તિની મદદ મળે. અગ્નિથી થોડુંક સાચવવું. કામ કરવાની કોઈ ઈચ્છા ના થાય. અજાણ્યા ભયથી પીડાશો. છુપો ડર લાગે. સોનેરી શુભ કલર તો શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવનારો કાલો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિને વસ્તુઓ ખોવાઈ ના જાય, આડી અવળી ક્યાંય મુકાઈ ના જાય, કોઈક જગ્યાએ મૂકેલી વસ્તુ ભૂલાઈ ના જાય તેનું ધ્યાન રાખીશું. ગેસ, વાયુ, એસિડિટીની સમસ્યા પરેશાન કરી શકે છે. વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થાય. બૌદ્ધિક કૌશલ્યથી લાભ થાય. સારા એવા બૌદ્ધિક કૌશલ્ય કામમાં પ્રગતિ કરાવશે. કાળો શુભ કલર શુભાંક 5 રહેશે. કુંભ રાશિને ચાલતી વખતે ધ્યાન રાખજો. દાદરા ઉતરતા ચડતા ચાલતી વખતે બજારમાં કશું વસ્તુ લેવા મૂકવા જાઓ ત્યારે ધ્યાન રાખવાનું છે. સકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જીનો સંચાર રહેશે. ધાર્મિક ગતિવિધિ વધશે. સરકાર તરફથી સાથ સહકાર અને સહયોગ મળશે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ, નોકરી મેળવવાના ખૂબ પ્રયત્નો કરવા પડે, મહેનત કરવી પડે. લોકોની નિંદા ઓછી કરશું. શાંતિપૂર્વક કામ કરીશું. નાણાકીય બાબતોમાં સુધારો થશે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહેજો, મનથી મલકાતા રહેજો અને ધનથી છલકાતા રહેજો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ કાઢશે. જેનો પણ કાલે જન્મદિવસ છે 27/11, જેનો પણ કાલે જન્મદિવસ છે, સુંદર મજાનું કાર્ડ કાઢ્યું છે. 10 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ શું સૂચવે છે? પહેલાં તો અનડિફાઇન્ડ લવ, પાર્ટનરશિપ, મ્યુચ્યુઅલ અટ્રેક્શન, પ્રપોઝ, મેરેજ અને કનેક્શન. બહુ હૂંફ મળવાની છે આ વર્ષે. જીવનમાં કોઈ એવું વ્યક્તિ આવશે જે તમને ખૂબ પ્રેમ કરશે, તમારી લાગણીને સમજશે, તમને સમજશે, તમારા પરિવારને સમજશે. સાથે કોઈક જગ્યાએ વેપારીમાં, કોઈ પાર્ટનરશિપમાં, કોઈ નાના મોટા કામમાં કોઈ વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ મદદ કરે, પાર્ટનરશિપમાં તમને લાભ થાય. સાથે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી દિવસે દિવસે કામમાં પ્રગતિ જોવા મળે. વરસ સારું ને સુંદર છે. ઘરે નાના મોટા પ્રસંગ યોજાશે આ વર્ષે. સારા કામ થશે અને સારી લાગણીઓ અનુભવાશે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, દરેક વ્યક્તિ તેમના પાકીટની અંદર એક ચાંદીનો સિક્કો રાખે. ચોક્કસથી લાભ થશે. નાના મોટા કામોમાં સફળતા મળશે અને સારા એવા કાર્યો પણ થતા રહેશે. આટલું અવશ્ય કરજો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવો હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.